ઘોડો એના વિશે સમજૂતી મેળવી હતી. હવે પછી આપણે આગળ વધશું. કાવ્ય 3 શીલવંત સાધુ. આજે આપણે એના વિશે વાતચીત કરશું. સૌથી પહેલા આપણે શીર્ષક જોઈએ. શીલવંત. શીલવંત એટલે ચારિત્ર્યવાન, સાધુ. હવે ખાસ આ કાવ્ય એટલા માટે આપણને અહીં આપેલું છે કે સામાન્ય કહેવાતા સાધુને તો આપણે બધા ઓળખીએ છીએ. આપણે કદાચ એક માનતા હોય કે ભગવા વસ્ત્ર પહેરી લીધા હોય અને જંગલ બાજુ જતા રહ્યા ને તપ કર્યું ને બસ સાધુ મહારાજ બની ગયા ને, તો એવી રીતે એ કંઈ સાચા સાધુ નથી બન્યા. શીલવંત એવું વિશેષણ આપેલું છે. અહીંયા શીર્ષક બહુ સમજવા જેવું છે કે સાધુ તો છે જ, પણ શીલવંત સાધુ એટલે સાધુને અહીંયા એક વિશેષણ આપ્યું. કયું વિશેષણ? તો કે શીલવંત વિશેષણ આપેલું છે. આ શીલવંત વિશેષણ એટલે આપ્યું કે અહીંયા કવિયત્રી છે ગંગા સતી, એ એમ કહેવા માંગે છે કે કહેવાતા સાધુ અને ખરેખર જે સાચા અર્થમાં ચારિત્ર્યવાન સાધુ છે એ બંનેમાં ફેર છે. તો જો ચારિત્ર્યવાન સાધુ સંતને આપણે શોધવા હોય તો એની અંદર કયા કયા ગુણો રહેલા હોય છે એ આપણને આ કાવ્યમાં ગંગા સતીએ કહ્યું છે. અને એટલા માટે થઈ અને વિશેષણ શીલવંત આપી અને કાવ્યને શીર્ષક આપવામાં આવ્યું છે શીલવંત સાધુ. કાવ્યના કવિયત્રી છે ગંગા સતી. હવે ધોરણ 10 ની અંદર જોડકા પૂછાય છે. એની અંદર તમને કર્તા, કૃતિ, સાહિત્ય પ્રકાર, મૂળ કૃતિ, ઉપનામ, આ બધી વસ્તુઓ જે હોય છે એ બધાના બને ત્યાં સુધી તમને જોડકામાં પૂછાય છે. અને જોડકા 4 માર્કના પૂછાય છે. એટલે માની લો કે તમને એમ કહે કે ભાઈ શીલવંત સાધુ, તો એના કવિયત્રી કોણ છે? તો કે ભાઈ કવિયત્રી ગંગા સતી છે. એના સાહિત્ય પ્રકાર શું છે? તો કે ભાઈ સાહિત્ય પ્રકાર ભજન છે. અને એ શેમાંથી લેવામાં આવેલું છે? તો કે ભાઈ ગંગા સતીની ભજન ગંગા એની મૂળ કૃતિ છે. આની પહેલાં આપણે જે શીખ્યા કે ભાઈ વૈષ્ણવજન હતું, તો વૈષ્ણવજન તો કે ભાઈ કવિ કોણ છે? તો કે નરસિંહ. સાહિત્ય પ્રકાર કોણ શું છે? તો કે પદ. અને મૂળ કૃતિ એટલે શેમાંથી લીધેલું છે આ કાવ્ય? તો નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદો. એવી રીતે બીજો પાઠ હતો રેસનો ઘોડો, તો કે ભાઈ એના લેખિકા તો કે વર્ષા અડાલજી છે. સાહિત્ય પ્રકાર શું છે? તો કે ભાઈ ટૂંકી વાર્તા છે. નવલિકા કયો? બંને એક જ. શેમાંથી લીધું છે? તો કે મૂળ કૃતિ કઈ છે? તો કે કોઈ વાર થાય કે એમાંથી લીધું છે. અને આ તમને જોડકાની અંદર પૂછે છે એટલે સામે તમને જવાબ હોય તમારે શોધીને લખવાનું છે. અને બીજું તમારે જે કંઈ પણ આપણે કરતા કૃતિ, સાહિત્ય પ્રકાર, મૂળ કૃતિ, ઉપનામ છે એ આપણે સવિસ્તાર જવાબ હોય એની અંદર ઉપર લખીએ છીએ. ફરજિયાત નથી સવાલ જવાબની અંદર લખવું, પણ બને ત્યાં સુધી આપણે પ્રશ્ન જવાબ લખવાની જે રીત છે એ શીખશું. એ વખતે હું તમને કહેતી જઈશ કે આ લખી અને તમે જવાબ લખો તો એના તમને ફાયદા શું છે. બાકી જોડકા માટે થઈને તમારે આ કરવાનું છે. આખો લેખક કે કવિ કે એનો કોઈનો પરિચય તમને નથી પૂછાતો, પણ છતાં પણ જે મુખ્ય મુખ્ય વસ્તુ હોય એ બધી આપણે થોડી ઘણી નજરમાં રાખવી જોઈએ. એમાં આ 4 કૃતિ, સાહિત્ય પ્રકાર, મૂળ કૃતિ, ઉપનામ એ તો બધું આપણે વ્યવસ્થિત જ તૈયાર કરવાનું છે. આ સિવાય એની બધી રચનાઓ કે એના વિશે જો કંઈ આપ્યું કર્યું હોય તો વાંચીએ કરીએ ત્યારે થોડું ધ્યાન એની અંદર રાખતું જવાનું. જો કદાચ જોડકામાં હોય તો ખ્યાલ આવી જાય એટલા માટે. બાકી મુખ્ય તમારે આ 4 તૈયાર કરવાના હોય છે. એમ આના કવિયત્રી છે ગંગા સતી, એનો સાહિત્ય પ્રકાર છે ભજન, અને એની મૂળ કૃતિ છે ગંગા સતીના ભજન ગંગામાંથી લીધેલું છે. આની અંદર મેં જેમ કીધું એમ શીલવંત સાધુના લક્ષણો અથવા એના જે કોઈ ગુણો હોય છે, સાચા સાધુમાં જે ગુણો હોય એના વિશેની આપણને આની અંદર વાત કરવામાં આવી છે. આપણે પહેલાં કવિ પરિચય જોઈ લઈએ, પછી શબ્દાર્થ જોઈ લઈએ અને ત્યાર પછી આપણે કાવ્યની શરૂઆત કરશું. ગંગા સતી. ગંગાબા કહળસમ ગોહિલનો જન્મ ભાવનગર જિલ્લાના રાજપરામાં થયો હતો. તેમની સમાધિ લેતા પહેલા તેમના શિષ્ય પાનબાઈને 52 દિવસ સુધી એક રચના સંભળાવી હતી, જે આજે ભજન રૂપે પ્રચલિત છે. હવે ભાવનગર જિલ્લાના રાજપરામાં ગંગા સતીનો જન્મ થયો. પૂરું નામ છે ગંગાબા કહળસમ ગોહિલ અને એમની શિષ્ય છે પાનબાઈ. એમણે 52 દિવસ સુધી એમને રોજ એક ભજન એમને સંભળાવેલું હતું.
એ બધા જ પદો જે હતા એ ભજન રૂપે પ્રચલિત થયા હતા. આજે પણ ગંગા સતી અને પાનબાઈના ભજનો એટલા જ પ્રચલિત છે અને એની કેસેટો સીડી એ પણ બધું બજારમાં અત્યારે મળે છે. વીજળીને ચમકારે, આના ભજનના 2-4 ભજનોના આની અંદર નામ આપેલા છે. વીજળીને ચમકારે, મેરુને ડગે, શીલવંત સાધુને, ભક્તિ કરવી તેણે વગેરે ગંગા સતીના જાણીતા પદો છે. ગંગા સતી યોગ માર્ગે ખૂબ આગળ વધેલા હતા. જ્ઞાન માર્ગની ઉત્તમ રચનાઓ તેમની પાસેથી મળે છે. મનુષ્યને મળેલા ક્ષણિક જીવનનો સદુપયોગ કરી ભક્તિથી જીવનને તરબોળ કરવાની તેમણે વાત કરી છે. જે ક્ષણિક થોડું ઘણું પણ મનુષ્ય જીવન મળ્યું છે તો એને આપણે એમ કે ભક્તિ રસથી તરબોળ પણ કરવું જોઈએ એવું એમણે કીધેલું છે. ગંગા સતીના ઘણા ભજન પ્રચલિત બન્યા છે. પ્રસ્તુત ભજનમાં એક આદર્શ સંત કેવા હોય એની વાત કરી છે. જેનામાં સર્વ ગુણનો વિકાસ થયો હોય તે શીલ છે. બધા જ ગુણો જેની અંદર હોય તે શીલ ચારિત્રવાન છે. જેનું ચિત્ત શુદ્ધ હોય, જેનું મન શુદ્ધ હોય, જેના મનમાં શત્રુ કે મિત્ર એવા કોઈ ભેદ ન હોય, જેને ન કોઈ એવો મિત્ર કે ન કોઈને એવો દુશ્મન, બધા એના માટે સરખા. પ્રભુમાં જ જેનું મન પરોવાયેલું હોય, મન વચન કર્મ જેના એક હોય, આઠે પ્રહર આનંદમાં રહેતા હોય એવા સાધુને વારે વારે નમવાની વાત ગંગા સતીએ કરી છે. આઠે પ્રહર એટલે એક આખો દિવસ. હવે એના શબ્દાર્થ જરા જોઈ લઈએ. શીલવંત એટલે શીલવાળું, સદાચારી, ચારિત્રવાન. ઉર એટલે હૈયું, મિથ્યા એટલે ફોગટ, નકામું, વ્યર્થ. પ્રહર એટલે 3 કલાક 7.5 કલાક. તળપદા શબ્દો છે નિરમળ એટલે નિર્મળ, રૂડી એટલે સારી. મહારાજ, જો મહારાજ લખ્યું છે એમાં માં પછી ઉપર જે ચિહ્ન કર્યું છે એને લોપ ચિહ્ન કહેવાય. લોપ ચિહ્ન, લોપ એટલે અદ્રશ્ય થવું. જો સામે લખ્યું છે મહારાજ, આમાં હનો લોપ થયો છે અને મહારાજ થયું. આવા ઘણા બધા શબ્દો આપણે રોજિંદા જીવનમાં પણ બોલીએ છીએ. આપણે મહેમાન આવ્યા કહીએ, મહેમાન આવ્યા આપણે ક્યારેય નથી કહેતા. તહેવાર કહીએ છીએ પણ તહેવાર આપણે ક્યારેય નથી કહેતા, એટલે આ લોપ ચિહ્ન છે. પરમારથ એટલે પરમાર્થ. રેવે, રેવે, જો ત્યાં પણ લોપ ચિહ્ન છે એને કહે રહે. વચનમાં એટલે વચનોમાં. વ્યાપાર એટલે વ્યવહાર. પોર એટલે પ્રહર. સંગતુ એટલે સંગ. વિરોધી, નિર્મળ તો એનું વિરોધી થશે મલિન. શત્રુ એનો મિત્ર. વ્યવહાર તો દુર્વ્યવહાર. રૂઢિપ્રયોગ છે નામને રૂપ મિથ્યા કરવું એટલે નિર્મોહી જીવન જીવવું, કોઈ જાતનું મોહ ન હોય એવું. તુરિયાનો તાળ જાગી ઉઠવો એટલે સમજણ શક્તિનો ઉદય થવો. ચોથી અવસ્થા બ્રહ્મ અવસ્થા, એની આપણે કાવ્ય પંક્તિ જોઈએ ત્યારે ચર્ચા કરીએ. આઠે પહોર આનંદ એટલે હંમેશા આનંદમાં રહેવું, હંમેશા પ્રસન્ન રહેવું, હંમેશા ખુશ રહેવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. પારકાના હિત માટે કાર્ય કરવું એટલે પરમાર્થ. મલિન નથી તેવું એટલે નિર્મળ. હવે કાવ્ય પંક્તિ જોઈએ. આ કાવ્ય છે એ ગંગા સતી પાનબાઈને કહે છે. પોતાની શિષ્યા પાનબાઈને ઉદ્દેશીને આ આખું કાવ્ય રજૂ કરવામાં આવેલું છે. એટલે ગંગા સતી પાનબાઈને કહે છે કે શીલવંત સાધુને વારે વારે નમી, ચારિત્રવાન સાધુ છે એને વારંવાર નમન કરવા જોઈએ, જેના બદલે નહીં વર્તમાન રહે. પાનબાઈને કહે છે ગંગા સતી કે શીલવંત સાધુને વારે વારે નમન કરો. શું કામ? હવે એના ગુણો કીધા છે. જો બદલે નહીં વર્તમાન રહે. હવે અહીંયા વર્તમાન, વર્તમાન એટલે આપણે સમજીએ છીએ કે વર્તમાન કાળ, ચાલુ ક્રિયા જે અત્યારે ચાલુ છે તે આપણે એને કાળના અર્થમાં સમજીએ છીએ. અહીંયા વર્તમાન એટલે કાળના અર્થમાં નથી. અહીંયા વર્તમાનનો અર્થ એમ કહેવા માંગે છે એનું વર્તન, જેના વાણી વર્તનમાં ક્યારેય કોઈ જાતનો ફેરફાર થતો નથી, એક જ સરખા રહે છે. જે બોલે એ પ્રમાણે વર્તન કરતા હોય, એના બદલે નહીં વર્તમાન રહે. એના વર્તનમાં, એના વ્યવહારમાં ક્યારેય કોઈ બદલાવ કે ફેરફાર આવતો નથી. ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ, 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 શુદ્ધ, ચોખ્ખી, ચિત્ત, મન, એના મનની જે વૃત્તિ છે, ઈચ્છાઓ છે, આ બધી જ વસ્તુ એકદમ નિર્મળ હોય છે. એમાં કોઈ જાતનું કપટ, લુચ્ચાઈ ક્યારેય એના મનની અંદર જોવા મળતું નથી.
જેને મહારાજ થાય મહેરબાન. મહારાજ, અહીંયા મહારાજનો અર્થ પરમાત્મા, ઈશ્વર, ભગવાનના અર્થમાં છે કે જેની ઉપર ભગવાન હંમેશા મહેરબાન, મહેરબાન એટલે કૃપા દ્રષ્ટિ રાખે. શીલવંત સાધુ છે એમાં પાનબાઈને ગંગા સતી એમ કહે છે કે એના વર્તનમાં, વ્યવહારમાં કોઈ જાતનો ફેરફાર નથી થતો. એના ચિત્તની વૃત્તિ એટલે એના મનની જે કંઈ ઈચ્છાઓ છે એમાં ક્યારેય કોઈ જાતનો કપટ, લુચ્ચાઈ કાંઈ હોતું એના મનમાં નથી હોતું. એનું મન એકદમ શુદ્ધ છે, નિર્મળ છે, અને એટલા માટે એની ઉપર પરમાત્મા મહેરબાન હોય છે. ઈશ્વરની એના ઉપર કૃપા દ્રષ્ટિ હોય છે. અને બાજુમાં પાછું છે કે અહીંયા આવી રીતે લખ્યું છે રે શીલવંત, રે શીલવંત. આ ધ્રુવ પંક્તિ કહેવાય. ધ્રુવ પંક્તિ એટલે કાવ્યની અંદર જે પંક્તિ વારંવાર એટલે એકાદ કડી પૂરી થાય ત્યાર પછી ફરીથી આવે, વળી પાછી એકાદ બે લીટી કે અંતરો જે છે એ પૂરો થાય પછી ફરીથી પાછી આવે. વારંવાર જે પંક્તિ આવતી હોય એને કાવ્યની ધ્રુવ પંક્તિ. એટલે આની ધ્રુવ પંક્તિ કઈ છે તો કે શીલવંત સાધુ, જેને મિત્રને શત્રુને મિત્ર એકે નહીં ઉરમાં, જેને પરમાત્મા પ્રીત રહે. જેના મનની અંદર કોઈ મિત્ર નથી, કોઈ શત્રુ એટલે કોઈ દુશ્મન નથી. એના માટે દુનિયા આખીના બધા જ લોકો એક સમાન છે. જેને પરમાત્મા પ્રીત રહે, જેને કયા કામમાં સાથે પ્રેમ છે, કયા કામમાં રસ છે તો કે ભાઈ પરમાત્મા, બીજા ઉપર ઉપકાર કરવો, બીજાને મદદ કરવી. આ જ કામ સાથે એને પ્રેમ છે, લગાવ છે, એમાં જ એને રસ છે, એમાં એને મજા આવે છે. જે કામ આપણે આનંદથી, રસથી, મજાથી, આપણી ઈચ્છાથી કરતા હોય ને એની અંદર બને તો કોઈ દિવસ થાક લાગે નહીં. એમાં આપણને આનંદ જ આવે અને આપણે એ કામ દિલથી કરીએ. એમ આને દિલથી કામ કરવું અથવા કયા કામ સાથે લગાવ હતો, પ્રેમ હતો, એને કયા કામમાં મજા આવતી તો કે ભાઈ સાચા શીલવંત સાધુ હોય ને એને હંમેશા પરમાર્થમાં મજા આવે. બીજા ઉપર ઉપકાર કરવો, તમને કાંઈ મળે કે ન મળે પણ મારા દ્વારા બીજાને હંમેશા ફાયદો થવો જોઈએ. પરમાત્મા પ્રીત રહે, બીજા ઉપર ઉપકાર કરવાના કામમાં જ એને પ્રેમ છે. મન વચન ને વાણીમાં ચાલે ને રૂડી પાડે એવી રીત. મન વચન વાણીમાં પાડે, જે મનમાં છે એ જ વચન બોલે છે અને એ જ રીત પાડે છે. ઘણાને તો શું હોય, મુખ મેં રામ બગલ મેં છુરી, બોલે કંઈક કરે કંઈક. એવું નહીં, જે કંઈ પણ એ મનમાં વિચારે છે એ જ વિચારો મોઢે દ્વારા, વાણી દ્વારા રજૂ કરે છે અને એ વિચારોનું પાલન પણ કરે છે. રૂડી પાડે એવી રીત. રૂડી પાડે એટલે બહુ સારી રીતે, રૂડી એટલે સારી, ખૂબ સરસ રીતે એ આ રીતનું પાલન કરે છે કે પ્રાણ જાય પણ વચન ન જાય. આઠે પોર મન મસ્ત થઈ રેવે, જેને જાગી ગયો તુરિયાનો તારો. આઠે પોર આખો દિવસ, 24 કલાક. આઠે પોર એટલે આખો દિવસ, 24 કલાક. કલાક પ્રમાણે જુઓ તો 24 કલાક અને દિવસ પ્રમાણે જુઓ તો એક દિવસ. કહેવાનો મતલબ છે એક જ દિવસ એમ નહીં, પણ આખા દિવસે હંમેશા ઉઠે ત્યારથી સૂવે ત્યાં સુધી તો કે મસ્ત થઈ રહે, આનંદમાં રહે છે, ખુશખુશાલ રહે છે, પ્રસન્ન રહે છે. જેને જાગી ગયો તુરિયાનો તાર. જાગી ગયો તુરિયાનો તારનો અર્થ થાય છે, તુરિયાનો તાર એટલે કે એવી અવસ્થા કે જેને ધ્યાન અવસ્થા કહેવાય. મનુષ્ય જીવનની કુલ 4 અવસ્થા. એ 4માં પહેલી જાગ્રત અવસ્થા, પછી સ્વપ્ન અવસ્થા, ત્રીજી સુષુપ્ત અવસ્થા અને ચોથી જે છે આ તુરિયા અવસ્થા. તુરિયા અવસ્થાને આપણે ધ્યાનાવસ્થા પણ કહી શકીએ, બ્રહ્મ અવસ્થા પણ કહી શકીએ. અને સમજણ શક્તિનો ઉદય એટલે તુરિયા અવસ્થા દ્વારા કહેવા માંગે છે કે એવા સ્તરે તમે પહોંચી ગયા હોય કે જ્યાં તમને ખબર છે કે ભાઈ કાંઈ લઈને આવ્યા નહોતા, કાંઈ લઈને જવાનું નથી, ખાલી હાથે આવ્યા, ખાલી હાથે પાછા જશો. મારું તારું એવું કાંઈ દુનિયામાં છે નહીં, જેટલું ઈશ્વરે દીધું છે એટલામાં ખુશ છીએ, બસ ઈશ્વરમય જીવન જીવીએ, કોઈની નિંદા કપટ ન કરીએ. આવા બધા જે સારા, જે વૈષ્ણવજનમાં બતાવ્યા હતા એ બધા સારા ગુણો, અથવા આની અંદર જે બતાવે છે એ સાચા ચારિત્રવાન સાધુના જે ગુણો છે એ ગુણો, આ બધી વસ્તુ જ્યારે આપણી અંદર આવી જાય ત્યારે આપણે બ્રહ્મ અવસ્થાએ પહોંચીએ. આપણે કેમ કહેતા કે આગળ કીધું વૈષ્ણવજનમાં કે નરસિંહ મહેતા તો કે ભાઈ એને કંઈ તકલીફ પડે તો એમ જ કહેતા રાધે શ્યામ, મારે ક્યાં કંઈ કરવું છે, કરશે ઉપરવાળો. આ બ્રહ્મ અવસ્થા એ લેવલ સુધી પહોંચી ગયા છે
કે ભાઈ આપણે કંઈ કરતા જ નથી, ઈશ્વરની ઈચ્છા વગર પાંદડું એ હલતું નથી, આવું આપણે બોલીએ છીએ પણ ફક્ત મોઢેથી બોલીએ છીએ, સમજણમાં નથી. જ્યારે આ તુરીય અવસ્થા એટલે એટલી સમજણ શક્તિનો ઉદય થઈ જાય કે એ વસ્તુ એ હકીકતમાં સમજતા કે ભાઈ આપણું ધાર્યું કાંઈ થતું નથી, ધાર્યું ધણીનું થાય, બધું ઉપરવાળાએ જ કરવું છે. આ મારું તારું, લડાઈ ઝઘડા, જાતિ પાતિ, ધર્મ ભેદભાવ, આ છે તે, આ બધી વસ્તુનો કંઈ મતલબ જ નથી. કાંઈ લઈને આવ્યા નહોતા, કાંઈ લઈને જાશું નહીં, એની ઈચ્છા વગર કાંઈ થશે નહીં. આવી બધી જે સમજણ શક્તિ આવી જતી હોય એને છેલ્લી ચોથી અવસ્થા મનુષ્ય જીવનની કહેવાય, જેને બ્રહ્મ અવસ્થા અથવા અહીંયા કે છે એ પ્રમાણે તુરિયાનો તાર જાગવો, તુરિય અવસ્થા કહેવાય. એટલે આ જે શીલવંત સાધુ છે એને તુરિયાનો તાર જાગી ગયો છે એટલે એ બ્રહ્મ અવસ્થામાં પહોંચી ગયા છે. નામને રૂપ જેને મિથ્યા કરી જાણ્યું ને સદાય ભજન ન વેપાર. નામને રૂપ મિથ્યા કરવું એનો મતલબ એને રૂપ, નામ, યશ, કીર્તિ, દેખાવ આવી વસ્તુઓ બધી ખોટી છે. મિથ્યા એટલે ખોટી એ એને ખબર છે. નિર્મોહી જીવન છે, કોઈ આકર્ષણ નથી કે એને કોઈ નામના થાય, કોઈ એની વાહ કરે, એનો યશ થાય, એની કીર્તિ થાય, બધે એના નામ ઠામ આવે, લોકો એને એના નામથી એમ કે ઓળખે ને વાહ કરવા થાય, એવું બધું એને કાંઈ નિર્મોહી, એને એવા કોઈ મોહ માયા જ નથી. પોતાની રીતે પરમાર્થનું કામ કરે રાખે છે, પછી એને કોઈ ઓળખે ન ઓળખે, એનું નામ થાય કે ન થાય એનાથી એને કાંઈ ફેર નથી પડતો. કોઈનું રૂપ સૌંદર્ય કે કોઈ સારી વસ્તુ વ્યક્તિ કોઈ પણ જોઈને એને કોઈ પણ જાતનું આકર્ષણ થતું નથી. સદાય ભજનનો વ્યાપાર. કામ શું કરે, વેપાર ધંધો શું છે એનો, શું કામ કરે છે તો કે ભજન. લોકો પાસે જવું, સત્સંગ કરવું, ભજનો ગાવા, આવી રીતે જેમ ગંગા સતી પાનબાઈને ઉદ્દેશીને બધી સારી વાતો કરે છે, એને ઉપદેશ આપે છે, એને બોધ આપે છે, એવી રીતે ભજનો ગાય અને લોકો સુધી સારા બોધને પહોંચાડવા, સારા ઉદ્દેશો લોકોને દેવા, ભજનો દ્વારા લોકો સુધી એ બસ સારી સારી વાતોને પહોંચાડી કરવી, આ જ એનો વેપાર ધંધો છે. સંગત કરો તો તમે એવાની કરશો ને તો ઉતરશો ભવપારને. ગંગા સતી પાનબાઈને કહે છે કે સંગતનું બહુ વચનના અર્થમાં લીધું છે કે આવા સાધુઓની સંગતો તમે કરશો, આવા શીલવંત સાધુની સાથે એમ કે તમે મિત્રતા નહીં રાખશો અથવા તો એના શરણમાં જાશો, એની પાસેથી ઉપદેશ લેશો, એના શરણે તમે જશો, એવું કરશો તો તમે ભવ પાર ઉતરશો. ભવ પાર ઉતરશો એનો અર્થ થાય આ જન્મારો તમારો સુધરી જશે. આપણે કેમ કીધું 71 પેઢી તરી જાય, એટલે તમારી પેઢી દર પેઢી બધાનો ઉદ્ધાર થઈ જશે. ગંગા સતી એમ બોલી આવે પાનબાઈ જેને વચનોમાં વિશ્વાસ. અને છેલ્લે ગંગા સતી પાનબાઈને કહે છે કે જેને પોતાના સદગુરુના, એટલે આજે કોઈ શીલવંત સાધુના શરણે તમે ગયા છો તો એ ગુરુના અથવા તો એ શીલવંત સાધુના વચનોમાં એ જે બોધ આપે છે, એ જે ઉપદેશ આપે છે, એ તમને જે સારું શીખવાડે છે, એના વચનમાં જો તમે વિશ્વાસ રાખો તો તમે ખૂબ જીવનમાં આગળ વધી શકશો. ગંગા સતીની ભજન ગંગામાંથી લીધું છે. કાવ્યમાંથી શીખવાનું શું એ તમને કહું. જો કોઈ સાચા શીલવંત ચારિત્રવાન સાધુ છે એને સાથે તમે સંગતમાં આવો અથવા તો એને શરણે તમે જાઓ, એને તમે તમારા સાચા ગુરુ માનો અને એ ગુરુ જે કંઈ શીખવાડે છે એ પ્રમાણે તમે તમારા જીવનમાં ઉતારો તો જીવનનો ઉદ્ધાર 100% થઈ જાય. પણ એના માટે સૌથી પહેલાં તમારે એક સાચા શીલવંત સાધુને શોધવા પડે. બાકી અત્યારના સમયમાં તો સાધુ ઘણાય છે પણ એને ઓળખવા બહુ મુશ્કેલ છે. તો શીલવંત સાધુને ઓળખવા માટે એની અંદર આટલા ગુણો હોવા જોઈએ. જો એ છે તો જ, બાકી તો આમાં ઘણી બધી વખત એવું છે કે ભગવા ધારણ કરવાથી કંઈ કોઈ સાધુ સંન્યાસી બની જતા નથી હોતા. અને સાધુ સંન્યાસી બન્યા પછી કોઈ મોહ પણ ના હોય, ના માણસને રૂપનો મોહ હોય કે ના પૈસા ટકાનો મોહ હોય. એ બધી વસ્તુઓ જોવી, જાણવી, સમજવી અને એને શોધવા એ બહુ અઘરી વસ્તુ છે. એટલે અહીંયા ગંગા સતી પાનબાઈને આવા સાધુને શોધવાનું અને એના શરણે જવાનું કહે છે. સ્વાધીન છે જેને શત્રુ કે મિત્ર એકે નહીં ઉરમાં પંક્તિનો ભાવ શું છે તો જીવનથી નિર્લેપ બનવાનો ભાવ છે. શીલવંત સાધુનો અર્થ શબ્દાર્થ એટલે એનો અર્થ તો કે ચારિત્ર્યવાન. અને જે કંઈ પણ પ્રશ્ન જવાબ છે
એ પ્રશ્ન જવાબ માટે આપણે જ્યારે રૂબરૂ મળશું કરશું ત્યારે કેવી રીતે લખાય છે, સવિસ્તાર જવાબ કેવી રીતે લખવાના છે, 2-3 વાક્યના કેવી રીતે લખવાના છે, એના વિશેની વાત આપણે રૂબરૂ મળશું ત્યારે કરતા જઈશું. એક વાક્યના છે એ કહી દઉં. ભજનની અંતિમ પંક્તિમાં ગંગાસતી કોને ઉદ્દેશીને વાત કરી રહ્યા છે? તો કે પાનભાઈને. શીલવંત સાધુના ચિત્તની વૃત્તિ કેવી હોય છે? તો કે એની ચિત્તની વૃત્તિ સદાય નિર્મળ હોય છે. હવે આ બાજુ સામેના પાના ઉપર એક વિદ્યાર્થીની પ્રવૃત્તિ છે, એના પછી ભાષા અભિવ્યક્તિ છે, એમાં જરાક નજર કરી લઈએ. હવે એની અંદર પહેલું જે આપેલું છે એની અંદર તો ફક્ત અંતે રે વાપર્યો છે અને છેલ્લે જે વાપર્યું છે એના વિશે છે, એમાંથી તમારે કોઈ તૈયારી નથી કરવાની. બીજું છે એમાં છે જો લોક ઢાળમાં રચાયેલા આ ભજનમાં દિન રાત કે સતત જેવા શબ્દોને બદલે આંખે પહોર શબ્દ વપરાયા છે. હવે આપણે આગળ કીધું ને આંખે પહોર મન મસ્ત થઈ રહે, આખો દિવસ હંમેશા આનંદમાં રહે છે, તો આખો દિવસ એટલે દિવસ રાત રહે, સતત રહે એવા શબ્દો પણ વાપરી શકાય. એને બદલે એમ કે આંખે પહોર શબ્દો વાપર્યા છે. પહોર એટલે પ્રહર, બરાબર 3 કલાક થાય. 4 પ્રહર દિવસના અને 4 રાત્રિના, આમ 24 કલાક થાય. 4 પ્રહર દિવસના ગણાય, 1 પ્રહર એટલે 3 કલાક, એટલે 4 3 12 કલાક દિવસના અને 12 કલાક રાત્રિના. આમ 12 ને 12 એટલે 24 કલાક અને 24 કલાકનો એક દિવસ, એટલે 1 પ્રહર એટલે 3 કલાક. પછીનો છે એમાં પણ છે જો સરળ સહજ રીતે ગંગાસતીએ શીલવંત સાધુના લક્ષણો વર્ણવ્યા છે. સાધુઓ તો ઘણા હોય, પણ સાધુ શબ્દ આગળ મુકાયેલું શીલવંત વિશેષણ સાધુ અને કહેવાતા જે બની જતા હોય એવા સાધુ વચ્ચેનો તફાવત બતાવે છે. અને છેલ્લે છે એમાં સંગતનું બહુવચન અને વચનનું, તો વચનનું અને સંગતનું પ્રાદેશિક સૌરાષ્ટ્રની પ્રાદેશિક જે કંઈ પણ બોલી કે ભાષાની ખાસિયત છે એ બતાવવા માટે તમને લખેલું છે. અને તુર્યના તાલ વિશે શિક્ષકની ભૂમિકા છે એની અંદર તમને આપ્યું છે જો ચારિત્રવાન હોય એને સાધુ કહેવાય. વેશ ધારણ કરનારા બધા શ્રીમંત સાધુ ના હોય. સાચા સાધુની ઓળખ કેવી રીતે કરવી એ માટેના લક્ષણો ગંગાસતીએ આ કૃતિમાં રજૂ કર્યા છે. એ વિશે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવી. કાવ્યમાં જેને જાગી ગયો તુરિયાનો તાલ રે એવો ઉલ્લેખ આવે છે. તુરિયા એટલે તુરી નામનું વાદ્ય દ્વારા ઈશ્વર સાથે તંતુ જોડવો કે તંબુર દ્વારા પ્રભુનું ધ્યાન લાગી જવું એવા સીમિત અર્થને બદલે, એટલે આમ એક જાતનું વાદ્ય વગાડતા વગાડતા આમ ઈશ્વરમય બની જવું એવો અર્થ નથી લીધો, પણ એનાથી વ્યાપક એટલે એનાથી વધારે વિસ્તારવાળો અર્થ લીધો છે. મનુષ્ય જીવનની વિવિધ અવસ્થાઓ જેવી કે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. પછી ચોથા પ્રકારની અવસ્થા તે તુરિયા અવસ્થા છે, જેને ધ્યાન અવસ્થા પણ કહી શકાય એવી સમજ આપવી, જે મેં તમને કીધું છે. કાંઈ એને ધ્યાન અવસ્થા કહો અથવા એને બ્રહ્મ અવસ્થા પણ કહી શકાય છે. ચાલો, કાર્ય અહીંયા આપણું પૂરું થાય છે. આપણે પણ જીવનમાં એક સાચા ગુરુને શોધીએ અને એની શરણમાં જઈ અને એને આપેલા ઉદ્દેશો જે કંઈ પણ છે કે બોધપાઠ છે, તો એને બતાવેલા સાચા માર્ગ ઉપર ચાલી આપણું જીવન પણ સુંદર બનાવીએ. ફરીથી મળીશું. આવજો.